રોમનોને પત્ર 8:28 વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. ફિલિપ્પીઓને પત્ર 4:13 જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. યમિયા 29:11 કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. ફિલિપ્પીઓને પત્ર 4:6-7 કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશકિતની બહાર છે, તે અને ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. યોહાન 5:24 હું તમને ખચિત કહું છું, જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે, તેને અનંત જીવન છે, તે અપરાધી નહીં ઠરશે, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. રોમનોને પત્ર 10:9 જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. યોહાન 11:25 ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન તો હું છું, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. યોહાન 16:33 મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. યાકૂબનો પત્ર 5:16 તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. યશાયા 40:31 પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે, તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. ગીતશાસ્ત્ર 23:1-4 યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. તે મારા આત્માને તાજો કરે છે, પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોય હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે, તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. પુણ્યમ 31:6 બળવાન તથા હિંમતવાન થાઓ, બીહોમાં ને તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારો દેવ છે, તને તે છોડી દેશે નહીં ને તને તજી દશે નહીં.